ભાવનગર રાજકોટ હાઈવે પર રેલવે કોલોની સામે ઓવરબ્રિજના ડિવાઈડરમાં માટી નાખવામાં આવેલ હોય જે માટી ઢોળાઈ કે અન્ય રીતે માટી રસ્તા પર આવી ગઈ હતી। એમાં વરસાદ વરસતા રસ્તા પર કીચડના કારણે રસ્તા પર ચીકાશ છવાઈ જતા ત્યાંથી પસાર થતા 20 કરતાં વધુ ટુ વ્હીલર સ્લીપ થયેલ। આ બનાવમાં ભોગ બનનારે એવું કહ્યું હતું કે મહાનગરપાલિકામાં અધિકારીને ફોન કર્યા પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી। જેમ બને એમ રોડ અહીંયા બંધ કરાવવાની માંગ છે અમારી। બાકી તો બધા કેટલા વૈયા ગયા। હે કાકા, તમે શું કામ કરો છો? શેનું કામ કરો છો? અમારે તો તમે કોઈ ખબર હોય જે કોઈ કામ કરવું એટલે તમે સવારના ધૂળ આ ડિવાઈડરની અંદર નાખો છો। કેટલાક લોકો રોડ ઉપરથી રસ્તા ઉપરથી પડ્યા છે અત્યારે ગાડીઓ લઈને। એ તો અમારો પ્રશ્ન, અમારે તો હાજરીમાં હમો કરવો છે। એટલે રોડ ઉપર પડ્યા ખરા માણસો એમ કામ કરતા હોય આપણે એમને રોડ ઉપર માણસો પડ્યા હતા કે નહીં? હે काका, हमने कहीं खबर है। यहाँ मिट्टी डाली हुई थी, कितने लोग गिरे थे गाड़ी वाले? हमने तो देखा नहीं भाई अभी कितने लोग गिरे हैं, लेकिन ऐसा तो कहीं आगे भी ऐसे 4-5 लाख एक बार ऐसे और डाला हुआ था, 4-5 लोग गिरे उस साइड, ये साइड था, उस साइड में 4-5 लोग बाइक वाले गिरे। રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા। આપણે આ રેલવે કોલોની છે એની સામેની સાઈડમાં છે। આજે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી હાલે છે, જે અહીંયા ડિવાઈડરની સાઈડમાં ધૂળ પૂરવાનું કામ હાલે છે। એ કામને લીધે જે ચોમાસું હોવાને કારણે જે વરસાદ પડે છે એને લીધે જે માટી છે એ બધી રોડ ઉપર પથરાઈ છે, એને કારણે જે અવારનવાર જતાં અહીંથી લોકો ખૂબ જ પરેશાન થાય છે અને અહીંયા બાઇકો પણ બહુ સ્લીપ થાય છે। હું પોતે પણ આનો ભોગ બનેલો છું અત્યારે। નહીં તો મેં અત્યારે ઓછામાં ઓછી 20 થી 25 ગાડીઓ સ્લીપ મારતા જોઈ પણ કોઈ ઊભું નથી રહેતું, બધા વહી જાય છે, કોઈને અત્યારે ફરિયાદ નથી કરવી। તો બને ત્યાં સુધી વહેલી તકે આનો ઉકેલ કરાવો